વાવથરા જિલ્લામાં દારૂ હેરાફેરી સામે કડક કાર્યવાહી. થરાદ પોલીસ દ્વારા 3 બુટલેગરો પાસા હેઠળ અટકાયત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાય અને હેરાફેરીને રોકવા માટે થરાદ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપારને સદંતર બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અનુસંધાને SM વારોતરિયા વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા AP ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. થરાદ પોલીસે એવા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જે અગાઉ દારૂ હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલ હતા અને જેલ મુક્ત થયા બાદ ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પાસાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને વાવથરા જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપી હતી. મંજૂરી મળતા થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના સમયમાં આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીના નામ પૈકી જોગાભાઈ જેઠાજી રાજપૂત દેવડા, રહે બેવટા, તાલુકા રાડ, જિલ્લા વાવથરા, તેમજ શક્તિસિંહ જબરસિંહ ચૌહાણ, દરબાર, રહે સેદલા, તાલુકા થરાદ, જિલ્લા વાવથરા, તેમજ દિલીપભાઈ ખોડાભાઈ દેસાઈ, રહે કુંભારડી, તાલુકા ધણીધર, જિલ્લા વાવથરા. થરાદ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક સંદેશ ગયો છે અને આવનાર સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. અહેવાલ જીતુભાઈ બારોટ, થરાદ.